આપણી સાથે જોડાઈ રહ્યા છે. અજય, ગુડ આફ્ટરનૂન. જણાવો શું જોવા મળી રહ્યું છે મેટલ સ્ટોક્સમાં? જી બિલકુલ, ગુડ આફ્ટરનૂન. સ્ટોરેજ મેટલ સેક્ટર જોશો જે પણ તેજી બતાવી હતી, ફાઇનલી છેલ્લા 3-4 દિવસ ઓવરઓલ વીક પ્રમાણે ગણ્યો હતો. આપણને એમાં પણ પ્રોફિટ બુકિંગ એટલે ધીમે ધીમે જોઈશું ઘટાડો ખાસ કરીને મેટલ સેક્ટરમાં બી જોવા મળ્યો. તો કારણો પહેલાં સમજી લઈએ તો ખાસ કરીને જે ઇન્ટરનેશનલ માર્કેટ એટલે LME પર બી જોઈશું મેટલની પ્રાઇસમાં હેવી ઘટાડો જોવા મળ્યો. પ્રીસિયસ મેટલ જોઈએ તો ખાસ કરીને જોઈશું કોપર, તાંબુ, બીજા અન્ય એલ્યુમિનિયમ એ બધામાં જોઈશું હેવી કરેક્શન ખાસ જોવા મળ્યું. સ્ટીલ, એલ્યુમિનિયમ, કોપર જેવા મેટલનું બી કન્ઝમ્પશન ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે. રિયલ એસ્ટેટ અને મેન્યુફેક્ચરિંગ બી ખાસ કરીને જે પણ જોઈશું નબળાઈ જોવા મળી હતી અને એની સાથે જો અહીંયા પણ માંગમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ચાઇના, યુરોપ અને જે યુએસમાં જોઈશું ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ઘટી રહી છે અને સાથે જોઈશું જે ચીન જે વિશ્વનો સૌથી મોટો આમ તો જોઈએ જે મેટલનો ગ્રાહક અને ઉત્પાદન દેશ છે એમાં બી ખાસ કરીને જોયું રિયલ એસ્ટેટ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે જે નબળાઈ જોવાથી મેટલની વૈશ્વિક માંગમાં જો થોડો આપણને શું ઘટાડો જોવા મળ્યો હતો. ખાસ કરીને જે ગવર્મેન્ટ કેપેક્સ અને જે મોટી કંપની જે અર્નિંગ પર બી થોડી ઇમ્પેક્ટ ખાસ કરીને જોવા મળી શકે છે. અને ખાસ કરીને વૈશ્વિક સ્તરે જે મેઇન રીઝન છે ખાસ કરીને કે યુએસ જે સતત આપણે જોઈશું US ડોલર જે સતત મજબૂત થઈ રહ્યો છે. ખાસ કરીને જે ડોલરની મજબૂતાઈની પણ સીધી ઇમ્પેક્ટ જે કમોડિટીઝ એટલે મેટલ, એલ્યુમિનિયમ, કોપર એ બધાની પ્રાઇસમાં સીધી જોવા મળી. મોટાભાગની કમોડિટીઝ અને મેટલ્સનો ખાસ કરીને બિઝનેસ જે ડોલરમાં થાય છે એટલે જો ડોલર અહીંયાથી જેટલો મજબૂત થશે સીધી ઇમ્પેક્ટ જે મેટલ અને કમોડિટીઝમાં ખાસ કરીને જોવા મળશે. અને એમાં બનાવતા જે વપરાતા જે ખાસ કરીને રો મટીરિયલમાં જોઈએ તો કુકિંગ કોલસો અને આયર્ન એની પ્રાઇસમાં બી જોશો મોટી ઉથલપાથલના લીધે એ રો મટીરિયલ અને એનર્જી કોસ્ટના લીધે પણ ખાસ કરીને જો મેટલ થીમાં થોડી ઇમ્પેક્ટ જે રો મટીરિયલ કોસ્ટના વધવાના લીધે પણ ખાસ કરીને માર્જિન અને જે ડોલરની તો વાતચીત કરી હતી એટલે તે સીધી ઇમ્પેક્ટ છે કે મેટલ થીમાં આપણને જો ધીમે ઘટાડો એટલે જેનો માલ પણ ખાસ કરીને મેટલ થીમાં ખાસ જોવા મળ્યો હતો. તો અમુક સિલેક્ટેડ સ્ટોક છે જ્યાં જોઈશું હેવી ઘટાડો નો ડાઉટ 2026 પણ સારો હતો પણ જે પણ પરફોર્મન્સ વાઇઝ જોઈએ રિસેન્ટ હવે જો ઓવરઓલ જૂન મહિના જોઈએ તો ખાસો ઘટાડો આપણને મેટલ થોમમાં જોવા મળ્યો હતો. તો રેલી પ્લેટ લઈને આવો તો ખાસ કરીને જોઈશું મેટલ સ્ટોકમાં તો જે લાર્જ કેપ સ્ટોકમાં હિન્ડાલ્કો ખાસ કરીને જો પરફોર્મન્સ વાઇઝ જો તો નો ડાઉટ 2026 બેસ્ટ પરફોર્મન્સ હશે પણ આ મંથ જો તો -5% આજુબાજુ. વેદાંતા ડબલ ડિજિટ નેગેટિવ રિટર્ન ઓલમોસ્ટ 2026 ઝીરો તરીકે હતો પણ આ મહિને ફાઇનલી પ્રોફિટ બુકિંગ. નેશનલ એલ્યુમિનિયમ સ્ટોકને લઈને ભારે કારણ કે જોઈશું મેઇન ચિંતા એલ્યુમિનિયમ સ્ટોકને નથી અને એ રીતે સ્ટોકમાં જ હેવી ઘટાડો જોવા મળ્યો હતો. ઓલમોસ્ટ ડબલ ડિજિટ આજુબાજુ પીટાઈ જોવા મળી. હિન્દુસ્તાન ઝિંક ત્યાં બી ગોલ્ડ સિલ્વરને તણાવ છે એના લીધે પણ ભારે ઘટાડો. હિન્દુસ્તાન કોપર અને લાસ્ટ જોઈશું સેલ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ત્યાં બી શું ઓલમોસ્ટ 3 થી 4 સ્ટોક એવા છે જેમાં ઓલમોસ્ટ જે જૂન મહિના જે આજ સુધીમાં અત્યાર સુધી ઓલમોસ્ટ જોઈશું 6 થી 7 દિવસમાં ડબલ ડિજિટ સુધી આપણને ઘટાડો ખાસ કરીને બધા સિલેક્ટેડ મેટલ સ્ટોકમાં જોવા મળ્યું હતું. એટલે મેટલ સ્ટોક જે ડોલરની ચિંતા ખાસ કરીને જે વૈશ્વિક તણાવ સેન્ટિમેન્ટ ખરાબના લીધે સીધી ઇમ્પેક્ટ જે મેટલ રિલેટેડ સ્ટોકમાં પણ હેવી કરેક્શન આપણને જોવા મળ્યું હતું. તો આ બધા કારણો તો યસ કે મેટલ થીમમાં પણ ધીમે ચમક ફીકી પડતી જોવા મળી રહી છે. બિલકુલ, તો આ સંકેતો છે નજર રાખીશું. આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. પહેલાં તો આપણે વરુણ સર તમારા સાથે નિફ્ટી મેટલની ચર્ચા કરી લઈએ. સ્ટોક્સમાં બધામાં સારી રેલી હતી એપ્રિલ મે બંનેમાં. હવે ફાઇનલી પ્રોફિટ બુકિંગ જોવા મળેલું.